સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવાના મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો। ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડની મિમિક્રીનો મુદ્દો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે। રાજકીય રીતે પણ હવે આ મુદ્દો વધુ ચર્ચામાં આવી રહ્યો છે। કોંગ્રેસના સાંસદોએ તેમની કરેલી મજાક અને રાહુલ ગાંધી દ્વારા મોબાઈલમાં પણ રેકોર્ડ કરવામાં આવી હતી। આ બાબતને લઈને ભાજપ દ્વારા અને ખુદ ઉપરાષ્ટ્રપતિ દ્વારા પણ વખતો વખાણવામાં આવી હતી। સંસદની સુરક્ષામાં થયેલી ચૂકના મુદ્દે પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો। ત્યારબાદ 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસ દ્વારા રિંગ રોડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા આજે સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે લોકશાહીના પ્રતિનિધિઓને ગૃહમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે અયોગ્ય બાબત છે। આ પ્રકારના નિર્ણયથી લોકશાહીને નુકસાન થાય છે। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તાત્કાલિક સસ્પેન્શન રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। ચલો આપણે કરી ગયા એના અત્યારે બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પર શું કાર્યક્રમ રાખેલો? ભૂપેન્દ્ર સોલંકી, કાર્યકારી પ્રમુખ, સુરત શહેર કોંગ્રેસ। સંસદમાં કેટલા દિવસથી જે 3-4 જણા ઘૂસી ગયા હતા અને સંસદની કોઈ સુરક્ષા નથી, વડાપ્રધાન સહિત જે સંસદ સભ્યો છે એની કોઈ સુરક્ષા નથી, એ બાબતે વિરોધ પક્ષો માત્ર જવાબ માંગે છે। ગૃહમંત્રી આવીને અમિત શાહ જવાબ આપે સંસદમાં આવીને, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપના વડાપ્રધાન અને ભાજપના ગૃહમંત્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહ બંને જણા આનો રૂલો બચાવ કરી રહ્યા છે। ખરેખર વિરોધ પક્ષો લોકશાહીમાં જરૂરી છે, બંધારણમાં ખરેખર જરૂરી છે, પણ મને એવું લાગે છે કે વિરોધ પક્ષોને અવાજ દબાવી દેવા માટે આજે 146 થી વધુ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। લોકસભાના હોય કે રાજ્યસભાના હોય, આ તમામને વિરોધ પક્ષોના આખો વિરોધ પક્ષને ખાલી કરી નાખ્યો છે સંસદ પર, તેમ કહેતો ખોટું નથી। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।